સુરતમાં મૈસુરિયા સમાજ સુરત દ્વારા શ્રી જ્વાલા માતાજી મંદિરનો 10મો સાલગીરી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સુરત મૈસુરિયા સમાજ સુરત દ્વારા શ્રી જ્વાલા માતાજી મંદિરનો 10મો સાલગીરી મહોત્સવ યોજાયો હતો. ખટોદરા ખાતે આવેલા જ્વાલાદેવી વિશ્વ શક્તિધામ ખાતે મૈસુરિયા સમાજના પ્રમુખ અલ્પેશ સોમાભાઈ મૈસુરિયાની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં સવારે નવચંડી યજ્ઞ, અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદી અને ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરત મૈસુરિયા સમાજના લોકો હાજર રહ્યા હતા. જી, તમારું નામ? મારું નામ અલ્પેશ કુમાર સોમાભાઈ મૈસુરિયા છે. કઈ વિસ્તાર છે? શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે? આજે આ કરોડરા વિસ્તાર છે, જૂની સબ્જીને મા જ્વાલાજીનું મંદિર છે. અમારું સુરત મૈસુરિયા સમાજનું મહા સાંસ્કૃતિક ભવન છે. ત્યાં આજે માતાજીની સાલગીરી નિમિત્તે અમે સવારથી કેસર સ્નાન 8 વાગ્યાથી નવચંડી યજ્ઞ કર્યો છે. ત્યારબાદ અન્નકૂટ છપ્પનનું દર્શન છે અને 6 વાગે પૂર્ણાહુતિ થઈ છે. અને હમણાં મહાઆરતી કરીને માતાજીના જે ભાવિભક્તો દર્શને આવ્યા છે અને 3000થી 3500 માણસ આયોજન કર્યું છે. કેટલા માણસો તમારા સાથે જોડાયા છે સમાજના? સમાજના અમારા સાથે 3000થી 5000 માણસો જોડાયા છે. સમાજનું સંગઠન થાય અને સમાજના સહકારથી આજે અમારે મુખ્ય અતિથિ વિશેષમાં જયંતભાઈ રમણલાલ ટેલર જે મુખ્ય અતિથિ વિશેષ છે, એમનો પણ અમારા બધા નવસારી પ્રદેશ, બારડોલી પ્રદેશનો એમનો ઘણો સહકાર છે. શું શું કાર્યક્રમ તમે રાખવામાં આવ્યું છે આજે? આજે સવારથી કેસર સ્નાન, મહાઆરતી, નવચંડી યજ્ઞ ને નાના ભૂલકાઓ માટેનું શૈક્ષણિક આધાર આવે એ સરમાં આયોજન કર્યું. ચીફ ગેસ્ટમાં કોણ કોણ આવેલું છે આજે? ચીફ ગેસ્ટમાં આજે પ્રિયા પાટીલના સન યુથ ફોર ગુજરાતના જિજ્ઞેશભાઈ પાટીલ, ગૌરક્ષક સંચાલકના સમિતિના ધર્મેશ ગામી સાહેબ, સંગીતાબેન લીંબાયતના ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલજી, હરસંઘવી સાહેબના પીએ જયેશભાઈ આવ્યા હતા. સવારના મેયર સાહેબ આવ્યા હતા. અને હું સુરત સમાજના ટ્રસ્ટમાં વધારું છું અને અલ્પેશભાઈ જે ગરીબ છે એનો ખૂબ ખૂબ આભાર. અને એ પણ ખૂબ ઉત્સાહી છે અને એના માટે મારે હું હાલમાં બારડોલી મૈસુરિયા સમાજનો પ્રેસિડેન્ટ છું છેલ્લા 17 વર્ષ. આજે કઈ પ્રકારનો કાર્યક્રમ છે? આજે વાર્ષિકોત્સવ છે. કેટલા લોકો પધાર્યા છે? માતાજી આજે 124,000 માણસો દેખાય છે અને ખૂબ સારો આ લોકોએ વ્યવસ્થા કરી છે.